નજર કરીએ મોરબી ઉપર તો મોરબી કચ્છ હાઈવે ઉપર પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો છે। ત્યારે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા મોરબી જિલ્લાના પ્રવાસે છે, જ્યાં માળિયાના હરિપર પાસે કે જ્યાં મચ્છુ ડેમના પાણી ફરી વળતા કચ્છ મોરબી હાઈવે બંધ કરાયો હતો। ત્યાં પહોંચીને મંત્રીએ ભારે વાહનો સહિત તમામ યાતાયાતને શરૂ કરાવ્યો છે। ત્યારે મંત્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને હાઈવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચન કરવામાં આવ્યું છે અને તમામ વાહનોનો વ્યવહાર જે છે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। માળિયા પાસે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે 10 વાગે એટલે કે 10:30 11 વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ। તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે। આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે 24 કલાકથી બંધ પડ્યો હતો। આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અને અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે। મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે। તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું। માટે આ રોડ જે મહત્ત્વનો પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો। માળિયા પાસે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે 10 વાગે એટલે કે 10:30